હું ડૉક્ટર જયેશ પ્રજાપતિ આજે આપને બતાવીશ કે આપણે આજકાલ જોઈએ છે કે 30 વર્ષની ઉંમરે પણ હાર્ટ એટેક કેમ આવતા હોય છે. તો આપણે જીનેટિકલી પ્રોન છીએ હાર્ટ એટેક માટે, અને આપણી જે લાઈફસ્ટાઈલ બદલાઈ છે કે જે ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે, વધારે પડતું જંક ફૂડનું સેવન, બેઠાડું જીવન ધોરણ, ડાયાબિટીસનું વધતું જતું પ્રમાણ, નાની ઉંમરે બ્લડ પ્રેશર, આ ઉપરાંત જંક ફૂડ અને સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ અને ઘણા બધા નવા ફેક્ટર એટલે કે એન્વાયરમેન્ટલ ફેક્ટર, પોલ્યુશન, આ ઉપરાંત નળીઓની અંદર ઇન્ફેક્શન થવાના કારણે ઇન્ફ્લામેશન, જે નવા રિસ્ક ફેક્ટર છે, એના કારણે આપણને નાની વયે પણ હાર્ટ એટેક અને સડન કાર્ડિયાક ડેથ થતા હોય છે. બીજું એક જોવા જઈએ તો આજકાલ કોમ્પિટિટિવ સ્પોર્ટ રમતા એટલે કે ક્રિકેટ, વોલીબોલ અથવા તો જીમની અંદર સડન ડેથ થતા હોય છે. એની પાછળ એ હોય છે કારણ કે એક તો આપણે જ્યારે કોઈ પણ કોમ્પિટિટિવ સ્પોર્ટ અમુક એજ પછી કરતા હોય તો પહેલાં આપણે કાર્ડિયાક ઇવેલ્યુએશન કરાવવું જોઈએ અને આ પછી જ એમાં ભાગ લેવો જોઈએ. એમાં એવું હોય છે કે સડનલી જ્યારે ધબકારા વધી જાય અથવા અનિયમિત થાય, સ્ટ્રેસ હોય, તો નાનકડો પણ પ્લેક હોય એ રપ્ચર થાય તો એમાં લોહી ગંઠાઈ જવાથી એટેક આવતો હોય છે. આ ઉપરાંત મેં કહ્યું એ પ્રમાણે કોઈ પ્રકારની જન્મજાત બીમારી હોય છે જે ચેનલોપથી અથવા તો કાર્ડિયોમાયોપથી હોય તો એકદમ ધબકારા અનિયમિત થઈ અથવા તો હાર્ટ બ્લોક થઈ જવાથી સડન ડેથ થતું હોય છે. એટલા માટે એક ભલામણ છે કે આપનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ, ઇવન તમે રેગ્યુલર જીમમાં જતા હોય, ઘણીવાર તમે બ્રેક લો, 2 વર્ષનો બ્રેક લો, પછી જીમ જોઈન કરો ત્યારે પણ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. બીજી વસ્તુ, આપણે રેગ્યુલર જીમ કરતા હોય તો આપણને કશું થાય નહીં એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી, એટલે નિયમિત અંતરે પણ હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. આજના જમાનામાં અને ખાસ કરીને આપણા દેશમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ આ બે મોટા શત્રુ છે. એમાં બ્લડ પ્રેશર પહેલાં એજેડ પોપ્યુલેશનમાં જોવા મળતું હતું, જે આજે 20 થી 40 વર્ષની વચ્ચે પણ કોમન થઈ ગયું છે. એ આપણા ફેમિલી હિસ્ટ્રી હોય, એ ઉપરાંત આપણી લાઈફસ્ટાઈલ ઉપર આધાર રાખે છે કે વધારે પડતું મીઠું અથવા જંક ફૂડનું સેવન, બેઠાડું જીવન ધોરણ, સ્થૂળતા, આ ઉપરાંત સ્ટ્રેસફુલ લાઈફ એટલે કે પૂરતી ઊંઘ નહીં લેવી, વર્ક પ્રેશર, એ બધાના કારણે બ્લડ પ્રેશર વધતું હોય છે. તો એ આપણે બ્લડ પ્રેશર મપાવી અને એના માટે જે લાઈફસ્ટાઈલમાં પરિવર્તન અને જરૂર પડે દવાઓનું સેવન અને રેગ્યુલર ડૉક્ટરના ચેકઅપથી બ્લડ પ્રેશર કાબૂમાં રાખી શકાય છે. અને આજની જે સ્ટ્રેસફુલ લાઈફ હોય છે એમાં ઘણીવાર યોગા, પ્રાણાયામ, રિલેક્સેશન અને તમને એ વસ્તુની સાથે સાથે તમારી પૂરતી ઊંઘ અને ઓફિસની અંદરના તમારા કલાકો નિયમિત રીતે રાખી, વેકેશન, નિયમિત રીડિંગ અથવા તો વેકેશન, એટલે આ બધું વસ્તુ કરવાથી તમે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખી શકો છો. અને તમે એના માટે તમે રેગ્યુલર ચેકઅપ કરાવી, જો દવા ચાલુ હોય તો ઘણીવાર ઓછી અને બંધ પણ કરી શકાતી હોય છે. આ બધા માટે આપણે જોવા જઈએ તો રેગ્યુલર જે હેલ્થ ચેકઅપની અંદર બ્લડ પ્રેશર મપાવવું અને યોગ્ય ડૉક્ટર જોડે શારીરિક તપાસ કરાવ્યા પછી ઘણા મેડિકલ ટેસ્ટ હોય છે કે જે હેલ્થ ચેકઅપની અંદર ઇન્ક્લુડ હોય છે. એમાં ખાસ કરીને HbA1c, ભૂખ્યા પેટનું શુગર, કોલેસ્ટ્રોલ એટલે કે લિપિડ પ્રોફાઇલ, અને એકવાર લાઇપોપ્રોટીન એની તપાસ, જે જીનેટિક માર્કર છે એ, અને જરૂર પડે HSCRP, થાઇરોઇડ, ક્રિએટિના અને લોહીના ટકા એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, અને જરૂર પડે વધારાના ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ. એ ઉપરાંત એકવાર ટ્રેડમિલ ટેસ્ટ, અને એકવાર ટ્રેડમિલ ટેસ્ટ નોર્મલ હોય તો જ્યારે ડૉક્ટરની સલાહ હોય ત્યારે અથવા તો નિયમિત અંતરે, ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો જોઈએ. અને ઇકોકાર્ડિયોગ્રાફી એકવાર કરાવ્યા પછી જરૂર પડે ડૉક્ટરની સલાહ મુજબ કરાવવો જરૂરી છે.